बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरम गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। માયા એ છાયા જેવી છે, માયા એ સપના જેવી છે। એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે। એણે મને માયા લગાડી રે। માયા એ કેવી હોય જોઈએ આપણે દ્રષ્ટાંત દ્વારા। એક વખત નારદજી નારાયણ 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 કરતા કરતા ભગવાન કૃષ્ણ પાસે ગયા અને ભગવાનને કહ્યું કે પ્રભુ તમે મને માયા બતાવો, માયા કેવી હોય। એટલે ભગવાન કૃષ્ણએ નારદજીને કહ્યું કે તમે મારી સાથે ચાલો। એટલે ભગવાન કૃષ્ણ અને આ નારદજી ચાલતા 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 છેક ખૂબ જંગલ આવ્યું, ગાઢ, એ ગાઢ જંગલની અંદર ગયા। હવે ચાલતો ચાલતો થાકી ગયા ભગવાન, એટલે કહ્યું કે આપણે એક ઝાડ નીચે વિશ્રામ લઈએ। એટલે એક ઝાડ નીચે ભગવાન અને નારદજી બેઠા। પછી ભગવાને કહ્યું કે નારદજી તમે પાણી લઈ આવો, મને ખૂબ તરસ લાગી છે, મારો કંઠ સુકાય છે, એટલે તમે આ જંગલની અંદર પાણી શોધી અને લઈ આવો। એટલે નારદજી એ પોતે પાણી શોધવા માટે જાય છે। ખૂબ દૂર ગયા પછી એમણે એક કૂવો જોયો અને એ કૂવા ઉપર કેટલીક પનિહારીઓ એ પાણી ભરતી હતી સખીઓ સાથે। એટલે નારદજી ત્યાં જઈ અને ત્યાં જે સખીઓ પાણી ભરતી હતી એમને કહ્યું કે તમે મને પાણી પાશો? તો પેલી જે સખીઓ હતી એમણે હા પાડી। તેમાં એક રાજકુંવરી હતી અને ખૂબ સુંદર હતી। એટલે એ રાજકુંવરીએ ડોલ એ કૂવાની અંદર દોરડાથી એ અંદર જવા દીધી અને કૂવાની અંદરથી ડોલની અંદર પાણી લાવી અને પછી આ નારદજીને કહ્યું કે તમે આ રીતે ખોબો ધરો એટલે હું તમને પાણી પીવડાવું। એટલે ખોબાની અંદર આ જે રાજકુંવરી હતી એ ડોલ વડે પાણી એ પાતી હતી। ત્યારે નારદજીની જે નજર હતી એ રાજકુંવરી ઉપર હતી, કારણ કે રાજકુંવરી એ ખૂબ સુંદર હતી। એટલે નારદજી એ મોહિત થઈ ગયા અને પછી જે પેલી રાજકુંવરી હતી એમની સામે પ્રસ્તાવ મૂક્યો કે મારે તમારી જોડે લગ્ન કરવા છે। એટલે રાજકુંવરીએ કહ્યું કે મારા પિતાશ્રી રાજા છે, જો એ મારા પિતાશ્રી કહે તો હું તમારી જોડે લગ્ન કરવા માટે તૈયાર છું। એટલે આ નારદજીને યાદ રહ્યું નહીં કે ખરેખર ભગવાને મને પાણી લેવા માટે મોકલ્યું છે અને હું શું કરું છું। એટલે આ નારદજી તો એ જે રાજકુંવરી હતી એમની પાછળ પાછળ રાજાના મહેલે જાય છે અને રાજાના મહેલે જાય એટલે રાજા એ ખુશ થઈ ગયા કે તમારા જેવા જો સંત આવે તો મારો જો મહેલ છે એ ખૂબ પાવન થઈ જાય। એટલે રાજાએ આ જે નારદજી હતા એમનું સ્વાગત કર્યું અને પછી એ જે નારદજી હતા એમણે પ્રસ્તાવ મૂક્યો રાજા સામે કે મારે તમારી દીકરી જોડે લગ્ન કરવા છે। એટલે રાજા તો ખુશ થઈ ગયો અને કહ્યું કે તમારા જેવા યોગી પુરુષ સંતો મહાત્માઓ જો મળતા હોય તો મારી દીકરીનું જીવન એ ધન્ય બની જાય। માટે હું
મારી દીકરીનું લગ્ન તમારી સાથે કરવા માટે તૈયાર છું. એટલે રાજા એ નારદજીને એ પોતાની દીકરી સાથે એમના ધામધૂમથી એ લગ્ન કરાવે છે અને રાજ સંપત્તિની અંદરથી થોડું આપી અને એમને પણ એક રાજમહેલ રહેવા માટે આપે છે. એટલે નારદજી એ ગૃહસ્થ થઈ ગયા. આવ્યા હતા ભગવાન માટે પાણી લેવા માટે, પણ ગૃહસ્થ થઈ ગયા અને થોડા વર્ષો પછી એમને એક દીકરાનો જન્મ થાય છે અને એક દીકરીનો જન્મ થાય છે. હવે આ બંને નાના હોય છે એટલે નારદજી એ ખૂબ એમની જોડે લાડથી એ રમતા હોય છે અને બાળકોને ઉછેરતા હોય છે. સમય ઉપર સમય વીતવા લાગ્યો. એટલે બન્યું એવું કે એક વખત જે રાજા હતા એ પોતે બાપા ટેડ સીતારામ એટલે સમજી ગયા ભગવાનના ધામમાં પહોંચી ગયા. હવે કરવું શું? કારણ કે રાજાને કોઈ દીકરો ન હતો, દીકરી એકલી જ હતી. એટલે પછી બધા નગરજનોએ વિચાર્યું કે હવે આપણું જે રાજ્ય છે એ એમને દીકરીને અર્પણ કરીએ. એટલે કે જે નારદજી હતા એમને રાજ તિલક કરી અને એમને રાજા બનાવવામાં આવે છે. હવે આ નારદજી તો ખુશ થઈ ગયા અને પોતે એ રાજપાટ ચલાવે છે. થોડો સમય રાજપાટ ચલાવ્યો અને પછી એક સામેના જે રાજા છે એમણે ચઢાઈ કરી એમના ઉપર. એટલે આ નારદજી પાસે તો કોઈ અભ્યાસ ન હતો. એ તો પોતે માળા કરતા હતા, નારાયણ 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 આમ પોતે માળા કરતા હતા. એટલે એમને ભગવાનનું ભજન કરવાનો જે અભ્યાસ હતો એ એમની પાસે અભ્યાસ હતો, ભક્તિ કરવાનો અભ્યાસ હતો. પરંતુ જે રાજા સામે ચડાઈ કરવાનો અભ્યાસ ન હતો. હવે આ નારદજી લશ્કર લઈને ગયા તો ખરા, પરંતુ હારી ગયા. એટલે જે સામેના રાજ્યવાળો જે રાજા હતો એ રાજાએ આ જે નારદજી હતા એમનું બધું રાજ્ય એ લઈ લીધું અને તેમને રાજ્યની બહાર કાઢી મૂક્યા. હવે આ નારદજી, તેમના પત્ની અને દીકરો અને દીકરી આ બધા એમને રાજ્ય બહાર કાઢી મૂકવામાં આવ્યા. એટલે ખૂબ દૂર સુધી જાય છે. જંગલ આવે છે. જંગલની અંદર આ બાળકો બંનેને ભૂખ લાગે છે. એટલે નારદજી પાસે જમવાનું માગે કે એમને કંઈક જમવાનું આપો. પરંતુ જંગલમાં શું મળે? કંઈ ફળફળાદી લાવી અને આ દીકરા દીકરીને જમાડ્યા. અને પછી એક તળાવ હતું, ત્યાંથી એમણે પાણી લાવીને પીવડાવ્યું પોતાની ધર્મપત્ની અને બાળકોને, અને પોતે પણ થોડો ફળ ખાધો. પછી એ દૂર સુધી ચાલતા જતા હતા તો એક નદી આવી. આ નદીની અંદર ખૂબ મોટું વહેણ હતું, ખૂબ જોશથી વહેણ ચાલતું હતું. એ નદી ખૂબ ઊંડી પણ હતી, પરંતુ એ નદીની સામે એક ગામ હતું. એટલે એમને આશરો બંધાયો હતો કે સામે જે ગામ છે ત્યાં જઈને અમે સુખીથી રહેશું. આમ આ નારદજીએ વિચાર્યું. હવે લેવા માટે શું ગયા હતા? એ પાણી, ભગવાન માટે પાણી લેવા ગયા હતા અને પોતે આ માયાની અંદર બંધાઈ ગયા. હવે એ વિચારે છે કે આ નદી પાર કેવી રીતે કરવી, કારણ કે સામે ગામ છે તો ત્યાં અમે રહીશું. પરંતુ આજુબાજુ જોયું તો કોઈ નાવડી મળે નહીં, પરંતુ એક તૂટેલી ઝૂંપડી હતી. એમની અંદરથી એ જે તૂટેલી ઝૂંપડી હતી ત્યાંથી એ બધો જે લાકડો હતો એ લાકડો લઈ આવ્યા અને એમણે એક જુગાડ બનાવ્યો અને નાવડી જેવો આકાર બનાવી અને પોતે એ નદીની અંદર આમ મૂક્યો. અને પછી નારદજી, તેમના ધર્મપત્ની અને પેલા બંને બાળકો એ નાવડીની અંદર બેસી અને નદી પાર કરતા હતા. તેવામાં વચ્ચે ગઈ નદી, આ નાવડી. એટલે પછી જે નદી હતી એનું વહેણ ખૂબ જોશથી ચાલતું હતું. એટલે આ નાવડી તો હાલક ડોલક થવા લાગી અને ધીમે ધીમે ડૂબવા પણ લાગી. એટલે પેલા છોકરો હતો એ બૂમો પાડવા લાગ્યો કે પપ્પા બચાવો. એક બાજુ તેમની ધર્મપત્ની પણ બૂમો પાડવા લાગી કે મને બચાવો. એટલે નારદજી જો બાળકોને બચાવવા જાય તો
તો તેમની પત્ની હતી એ ડૂબી જાય, તેમની પત્નીને બચાવવા જાય તો પેલા બાળકો ડૂબી જાય. આમ કરતાં કરતાં એમણે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ જે પેલો બાળક હતો એ પણ ડૂબી ગયો, એમની ધર્મપત્ની હતી એ પણ ડૂબી ગઈ. અને પછી આ નારદજી પોતે તરી અને પછી નદીના કિનારે બહાર નીકળી અને પછી ખૂબ કલ્પાંત કરે છે, ખૂબ રડે છે અને ભગવાનને કહે છે કે ભગવાન, મેં શું તમારું ખોટું કર્યું? મેં તો ખૂબ ભક્તિ કરી અને તમને હું જ મળ્યો કે જેથી તમે મારા સંસારની અંદર આવું વિઘ્ન કર્યું, મારો સંસાર તમે બગાડ્યો. પ્રભુ, હું તો ખૂબ ભક્તિવાળો છું અને ખૂબ ભક્તિ કરું છું. આમ કલ્પાંત કરવા લાગ્યા નારદજી. તેવા સમયે ભગવાન કૃષ્ણ આવ્યા અને પછી ખભે હાથ મૂકી અને નારદજીને હલાવ્યા. અને પછી ભગવાન કૃષ્ણ એ નારદજીને કહે છે કે નારદજી, પાણી લાવ્યા? એટલે નારદજીએ કહ્યું, મારી પત્ની ડૂબી જઈ, મારા બાળકો ડૂબી ગયા અને પ્રભુ તમે કંઈ કરતા નથી. એટલે નારદજી વિચાર કરે છે એ ભગવાન માટે હું ખરેખર પાણી લેવા ગયો હતો અને આ મારા ધર્મપત્ની અને બાળકો ડૂબી ગયા છે. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે તમારું કોઈ ડૂબ્યું નથી. તમે 1 કલાક પહેલાં એ પાણી લેવા માટે તમે ગયા હતા, ફક્ત 1 જ કલાક થયો છે. એટલે નારદજી વિચાર કરે છે કે હે પ્રભુ, 1 કલાકની અંદર 2 બાળકોનો મારે જન્મ થયો છે અને એ પણ ભગવાન ડૂબી ગયા. ત્યારે આ નારદજી ભગવાન કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, આ શું હતું? સ્વપ્ન હતું? ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે હા, તમે કહ્યું હતું ને કે મને તમે માયા બતાવો, એટલે મેં તમને માયા બતાવી. આમ નારદજીને ભગવાન કૃષ્ણએ એ માયા બતાવી હતી. એમ આપણે બધા પણ આ જીવન સંસારની અંદર એટલા બધા ડૂબી ગયા છીએ કે ખરેખર માયાની અંદર ડૂબી ગયા છીએ. એટલે ભગવાનની ભક્તિ કરવા માટે આપણી પાસે ફુરસદ નથી, સમય નથી. એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણે બધા માયાની અંદરથી બહાર નીકળી ભગવાનનું ભજન કરીશું. એ જ આજના શુભ દિને પ્રાર્થના. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.